લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, અષાઢ વદ છઠ, શુક્રવાર, તારીખ 26/7/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:10 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:22. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે ઉત્તર ભાદ્રપદા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં આરોગ્યનું ધ્યાન રાખીને ચાલશો તો વધુ પરિણામ સારા મેળવી શકશો. મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મીન અને આજના જન્મેલા બાળકો પેશાબને લગતા રોગોથી ગ્રસિત હોવાની શક્યતાઓ બને છે. તો મિત્રો, હવે જોઈએ આપને આજનો સુવિચાર. આજનો સુવિચાર મિત્રો, લાગણી માપવાથી નહીં આપવાથી વધે છે, આ ધ્યાન રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. કમળો થાય તો તે સમયે દવાઓ કરવી જોઈએ, પણ સાથે સાથે ચૂનો, કડી ચૂનો અને મધ ભેગા કરીને ચાટવાથી ચોક્કસ ફાયદો થાય છે. મિત્રો, આ પ્રયોગ કરતા પહેલાં કોઈ જાણકારની સલાહ અવશ્ય લેજો. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય ખુશ રહેવાનો. આજે આખો દિવસ આપણે ખુશ રહીશું અને એનું કારણ પ્રસન્નતા, પ્રસન્ન ચિત્ત. તમે પ્રસન્ન છો, તમારું મન પ્રસન્ન છે, ખુશ છે, તો એ ઉત્તમ સ્વાસ્થ્યની સર્વોચ્ચ નિશાની કહેવાય. જે માણસ ખુશ રહેતો હોય ને એ હંમેશા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો જ હોય. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. મેષ રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે, પણ મિત્રો ચિંતા નહીં કરતા, કારણ કે નિરાશાના અંધકારમાંથી આશાનું એક કિરણ ચમકતું દેખાશે અને આનો ફાયદો લેવામાં જો તમે સફળ થયા તો આજનો દિવસ ખરેખર સારો તમે જાતે બનાવી શકશો. તો તૈયારી સાથે દિવસની શરૂઆત કરજો. વૃષભ રાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થતો દેખાય છે. તો મિત્રો, તમારે પણ તમારી માનસિકતાને તમારા કંટ્રોલમાં રાખવા માટેના પ્રયત્ન જરૂર કરવા જોઈએ. આજે માનસિક સ્વાસ્થ્યને જાળવીને આગળ વધવાની કોશિશ કરશો, થોડીક મહેનત કરશો, ખરી દિશામાં તમારા પ્રયત્ન વધારશો તો ચોક્કસ સારી સફળતાઓ મળે. મિથુન રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. મિત્રો, આવક તો વધતી દેખાય છે, પણ તેની સાથે સાથે કંઈક આશાવાદી પ્રસંગો પણ તમારા જીવનમાં આજે ઉમેરાતા દેખાય છે. આજે ચોક્કસપણે કહું તો તમારે તમારા ભાગ્ય પર અને ભાગ્યના નિર્માતા ઈશ્વર પર ભરોસો રાખીને ચાલવું જરૂરી. કર્ક રાશિવાળા માટે આજનો દિવસ ધનની બાબતમાં એક તરફ સારો પણ છે અને એક તરફ સાચવીને ચાલવાનો પણ છે. આજે કર્ક રાશિવાળા માટે સમસ્યાનો હલ લાવવા માટે એક સારો માર્ગ પ્રશસ્તિત થતો જોવા મળે છે. તો આની પર ધ્યાન રાખશો તો ચોક્કસ તમને આજનો જે પ્રશ્ન છે એનું નિરાકરણ તમે જાતે લાવી શકશો. સિંહ રાશિવાળા માટે આજે દિવસ નવીન તક લઈને આવતો દેખાય છે અને મિત્રો, આજે સિંહ રાશિવાળા તક ઝડપવામાં સફળ પણ થશે અને સારા અનુકૂળ સંજોગોનો ઉપયોગ કરીને આજના દિવસને સફળ પણ બનાવશે. કન્યા રાશિવાળાએ આજે પોતાના ખર્ચાઓને કાબૂમાં રાખવાના જ. આ બાબતમાં જો તમે સફળ થયા તો તમે આજે ઘણું બધું કરી શકશો. આજે ધ્યાન આપીને ચાલશો, આયોજન કરીને ચાલશો તો કોઈ પ્રગતિકારક કાર્યની રચના તમે જાતે કરી શકશો અને પ્રગતિ કરી શકશો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ.
તુલા રાશિવાળા માટે આજે થોડું સંભાળીને ચાલવાનો દિવસ છે. ધનલાભ નકારી ન શકાય, પણ બીજી બધી બાબતોમાં થોડીક તૈયારી સાથે ચાલવું જરૂરી દેખાય. આજે છે ને તમે કાર્ય કરશો પણ સફળતા મેળવવામાં વિલંબ થતો દેખાય છે. અહીંયા આપની ધીરજ ઘટી ન જાય એની કાળજી રાખવી જોઈએ. વૃશ્ચિક રાશિવાળાએ આજે પ્રવાસમાં સાચવીને ચાલવાનું છે. આજે પ્રવાસમાં રાખેલી આશાઓ ઠગારી નીવડતી દેખાય છે, તો અહીંયા આપણે પાછા ન પડીએ એની કાળજી રાખવી જરૂરી છે. આજે ગૃહસ્થ જીવનમાં જે કંઈ બી પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવું પણ જરૂરી. ધનરાશિવાળા માટે આજે દિવસ કૌટુંબિક દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ સારો, વેપારિક દ્રષ્ટિએ જોઈએ તો થોડું સંભાળીને ચાલવું જરૂરી દેખાય. આજે તમારા જીવનમાં જે મુશ્કેલ પ્રશ્નો છે એની પર થોડું ધ્યાન વધુ આપશો તો એમાંથી જલ્દી નીકળાય અને સારી સફળતા મળે. મકર રાશિવાળા માટે આજે મિલકત અંગેના કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે કોઈ પ્રતિકૂળ સંજોગો જીવનમાં હશે તો એમાંથી માર્ગ મળે, એમાંથી બહાર નીકળી શકાય અને એનું સારું પરિણામ આપણે પ્રાપ્ત કરી શકીએ. આજે તમને પણ અંધકારમાં કંઈક વીજળીનો ચમકારો જોવા મળી જાય. કુંભ રાશિવાળાએ આજે ખૂબ સાચવીને ચાલવાનું છે. આજે ઘણી બધી મુરાદો તમે મનમાં લઈને બેઠેલા છો, પણ આજે મનની મુરાદ મનમાં રહેતી દેખાય. આજે નાણાકીય પરિસ્થિતિ તમને બેચેન કરી શકે છે, તો આની પર ધ્યાન અવશ્ય આપજો. આયોજન ખૂબ જરૂરી છે અને બને એટલા દેવા ઓછા કરો તો ફાયદો જરૂર મળશે. મીન રાશિવાળા માટે પણ આજે સંભાળીને ચાલવું જરૂરી. મિત્રો, આજે કાર્યમાં વિલંબ પડતો દેખાય છે, તો સાવધાની જરૂર રાખજો. આજે ખરી દિશામાં કરેલા પ્રયત્ન સારું ફળ અપાવે અને એ પરિસ્થિતિને કંઈક મદદરૂપ થઈ શકે છે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.